સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। ગુજરાતમાં ભાજપના ખાતામાં 25 સીટો તો કોંગ્રેસના ખાતામાં 1 સીટ। રાજ્યમાં ગઈકાલનો દિવસ મહત્વનો રહ્યો છે। ગઈકાલે લોકસભા 2024ની ચૂંટણીનું પરિણામ હતું, જેમાં ભાજપ હેટ્રિક કરતા રહી ગઈ। બનાસકાંઠામાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોરની જીત થઈ છે, જેમને ભાજપને હેટ્રિક કરવાથી રોકી છે। આમ કુલ 26માંથી 25 સીટ પર ભાજપનો વિજય થયો છે અને 1 સીટ પર કોંગ્રેસે તરાપ મારી છે। ગુજરાતમાં ભાજપની સીટોની વાત કરીએ તો ગાંધીનગર સીટ પરથી અમિત શાહ 8 લાખ મતથી જીત નોંધાવી છે। નવસારીમાં CR પાટીલ અને રાજકોટમાં પરસોત્તમ રૂપાલા, પોરબંદરમાં મનસુખ માંડવિયા અને જામનગરમાં પૂનમ માડમ, ભરૂચમાં મનસુખ વસાવા અને કચ્છમાં વિનોદ ચાવડા, સાબરકાંઠામાં શોભનાબેન બારૈયા અને દાહોદમાં જશવંતસિંહ ભાભોર, છોટાઉદેપુરમાં જશુભાઈ રાઠવા અને આણંદમાં મિતેશ પટેલ, અમદાવાદ વેસ્ટમાં દિનેશ મકવાણા અને અમદાવાદ પૂર્વમાં હસમુખ પટેલ, પાટણમાં ભરતસિંહ ડાભી અને અમરેલીમાં ભરત સુત્રિયા, ખેડામાં દેવુસિંહ ચૌહાણ અને મહેસાણામાં હરિભાઈ પટેલ, જૂનાગઢમાં રાજેશ ચુડાસમા અને અમદાવાદ ઈસ્ટમાં હસમુખભાઈ પટેલ, બારડોલીમાં પ્રભુ વસાવા અને ભાવનગરમાં નિમુબેન બામણિયા, પંચમહાલમાં રાજપાલસિંહ જાદવ અને સુરેન્દ્રનગરમાં ચંદુભાઈ શિહોરાને જીત મળી છે। રાજ્યમાં આગામી સપ્તાહથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતા ગરમી ઘટશે। 15 જૂનથી વિધિવત ચોમાસું બેસશે। ગત 30મી મેના રોજ કેરળમાં નૈઋત્યના ચોમાસાનું ધમાકેદાર આગમન થઈ ચૂક્યું છે અને દક્ષિણ ભારતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે। બીજી તરફ ગુજરાત સહિત મધ્ય ભારતના અનેક રાજ્યોમાં લોકો કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે। ગુજરાતમાં ભીષણ ગરમીના કારણે પરસેવે રેબઝેબ થતા લોકો આતુરતાપૂર્વક વરસાદની રાહ જોઈ રહ્યા છે, જેમના માટે હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। જૂન મહિનાના બીજા સપ્તાહથી રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે, જે અંતર્ગત વાદળો ઘેરાતા ગરમી અને બફારામાં આંશિક રાહત મળશે। આ દરમિયાન કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ પણ પડી શકે છે, જ્યારે 15 જૂનની આસપાસ ચોમાસું બેસી જશે। તેમજ જૂન મહિનાના અંતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય કરતા વધારે વરસાદ વરસી શકે છે। પીએમ મોદી વારાણસીથી અને રાહુલ ગાંધીની રાયબરેલીથી જીત। પીએમ મોદી ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિજય થયો છે। તેઓ 1,52,000 મતોથી જીત્યા છે। મોદીને કુલ 6,12,000 મત મળ્યા હતા। તેમની સામે કોંગ્રેસના અજય રાય ચૂંટણી મેદાનમાં ઊભા હતા, તેઓ હારી ગયા છે। અજય રાયને કુલ 4,60,000 મતો મળ્યા હતા। રાહુલ ગાંધીએ પણ લોકસભા ચૂંટણીમાં મોટી જીત હાંસલ કરી છે। રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પરથી લગભગ 3 લાખ મતોથી જીત્યા છે। ભાજપે રાહુલ સામે દિનેશ પ્રતાપસિંહને મેદાનમાં ઉતાર્યા હતા। હાર બાદ દિનેશે રાયબરેલીની જનતાની માફી માંગી હતી। દેશમાં ભાજપના આ ઉમેદવારની રેકોર્ડ બ્રેક જીત। એમપીના પૂર્વ સીએમ અને વિદિશાથી બીજેપીના ઉમેદવાર શિવરાજસિંહે બમ્પર જીત મેળવી છે। તેમને લગભગ 11 લાખ મત મળ્યા છે। શિવરાજે કોંગ્રેસના પ્રતાપ ભાનુ શર્માને 8,48,000થી વધુ મતોથી હરાવ્યા છે। ઇન્દોરથી શંકર લાલવાણીને સૌથી વધુ 12,26,000 વોટ મળ્યા છે, પરંતુ ત્યાં કોઈ હરીફ ઉમેદવાર નહોતો। આવી સ્થિતિમાં લગભગ 8 લાખ મતોથી જીત મેળવવી એ શિવરાજની મોટી જીત ગણાય રહી છે। ગુજરાતમાં આ તારીખે વરસાદની મોટી આગાહી। ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે। 8 જૂને વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ અને દીવમાં સામાન્ય વરસાદની આગાહી છે। 9 જૂનના દિવસે પંચમહાલ, દાહોદ, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં સામાન્ય વરસાદ આવી શકે છે। નોંધનીય છે કે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું 1 થી 2 દિવસ વહેલું આવશે તેવી સંભાવના છે। એનડીએની જીત બાદ પીએમ મોદીની પહેલી પ્રતિક્રિયા। પીએમ મોદીએ ટ્વિટર પર કહ્યું કે દેશની જનતાએ સતત ત્રીજી વખત એનડીએમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ભારતના ઇતિહાસમાં આ એક અભૂતપૂર્વ ક્ષણ છે। આ પ્રેમ અને આશીર્વાદ માટે હું મારા પરિવારને નમન કરું છું। હું દેશવાસીઓને ખાતરી આપું છું કે અમે તેમની આકાંક્ષાઓને પૂરી કરવા માટે નવી ઉર્જા, નવા ઉત્સાહ અને નવા સંકલ્પો સાથે આગળ વધીશું। તેમણે તમામ કાર્યકરોને તેઓએ કરેલા સમર્પણ અને અથાગ કાર્ય માટે અભિનંદન પાઠવ્યા છે।
બનાસકાંઠાની જનતાએ ગેનીબેનનું મામેરું ભર્યું. બનાસકાંઠામાં ગેનીબેનની જીતથી પ્રદેશ કોંગ્રેસ તરફથી શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. આ બેઠક માટે પીએમ મોદી અને કોંગ્રેસમાંથી પ્રિયંકા ગાંધી પ્રચાર કરી ચૂક્યા છે. સવારથી જ રાજ્યમાં સૌથી વધુ મતદાન વાળી બેઠકોમાં બનાસકાંઠા સીટ રહી હતી. બનાસકાંઠા બેઠક પર 69% મતદાન થયું હતું. આ વધુ મતદાન કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને ફળ્યું છે. બનાસકાંઠાની જનતા ગેનીબેનનું મામેરું ભર્યું હતું. બનાસની બેન ગેનીબેનનું સૂત્ર કામ કરી ગયું. ગુજરાતમાં ભાજપે બનાસકાંઠા બેઠક કેમ ગુમાવી? પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે 3 કારણો જણાવ્યા. ગુજરાતમાં ભાજપને એક બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે. બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરે જીત મેળવી છે. તેવામાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું, જો કે અમારી મહેનત ઓછી પડી હશે, મતદાતા ભાઈ બહેનોની અમારા પ્રત્યે નારાજગી હશે, તેમજ જાણે અજાણે અમારાથી કોઈ ભૂલો થઈ હશે, જેથી અને બનાસકાંઠાની બેઠક 31,000 મતે ગુમાવી છે, જેનો અમને અફસોસ પણ છે. જો કે 24 સીટ જીતવાનો આનંદ છે. હવે અમે અમારી ભૂલોને શોધીને તેને સુધારવાનો પ્રયાસ ચોક્કસ કરીશું. એનડીએના વિજય બાદ અમિત શાહનું પહેલું ટ્વીટ. પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએને સતત ત્રીજી વખત સેવા કરવાની તક આપવા બદલ હું દેશની જનતાને કોટી કોટી નમન કરું છું. સતત ત્રીજી જીતે સ્પષ્ટ કર્યું કે જનતાનો વિશ્વાસ માત્ર મોદીજી પર છે. આ જીત એ દેશ માટે પોતાનું જીવન બલિદાન આપનારા પીએમ મોદીમાં લોકોની અતૂટ શ્રદ્ધાનું પ્રતિબિંબ છે. મોદીજીના વિકસિત ભારતના વિઝન પર જનતાનો આ વિશ્વાસનો મત છે. નવું ભારત આ જનાદેશ સાથે વિકાસ યાત્રાને વધુ વેગ અને તાકાત આપવા તૈયાર છે. ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું. ગુજરાતમાં 15 જૂને મોન્સૂનની એન્ટ્રી. ગુજરાતના મોટા ભાગના જિલ્લા હાલ ભીષણ ગરમીની ઝપેટમાં છે. આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા એક રાહત ભર્યા સમાચાર સામે આવ્યા છે. આઈએમડી મુજબ દક્ષિણ પશ્ચિમ મોન્સૂન 15 જૂન સુધી ગુજરાતમાં એન્ટ્રી લઈ શકે છે. મોન્સૂનના આગમનની સાથે જ ગુજરાતના લોકોને આકરા તાપમાંથી રાહત મળી શકે છે. દક્ષિણ પશ્ચિમ મોન્સૂન કેરળમાં પોતાના નિર્ધારિત સમય પહેલા જ 30 મે સુધી પહોંચી ગયું હતું. અત્યાર સુધીમાં મોન્સૂન તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર રાજ્યોમાં પહોંચી ગયું છે અને ટૂંક સમયમાં જ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ પહોંચે તેવી શક્યતા છે. દિલ્હીમાં 7 સીટો પર ભગવો લહેરાયો. દિલ્હીની તમામ 7 લોકસભા સીટોના ચૂંટણી પરિણામો હવે સ્પષ્ટ થઈ ગયા છે. ખાસ વાત એ છે કે ભાજપ દિલ્હીમાં પોતાનો ગઢ બચાવવામાં સફળ દેખાઈ રહી છે. મંગળવારે દિલ્હી ભાજપ માટે બધું જ શુભ રહ્યું હતું. મંગળવારે સવારે જ્યારે દિલ્હીના 7 અલગ અલગ મતદાન મથકો પર મત ગણતરી શરૂ થઈ ત્યારે દક્ષિણ દિલ્હી અને ચાંદની ચોક લોકસભા બેઠકો પર શરૂઆતમાં થોડી વધઘટ જોવા મળી હતી. મહાપ્રભુ જગન્નાથની ધરતી પર પહેલીવાર બીજેપીના સીએમ પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે ઓડિશામાં બીજેપી સરકાર બનાવવા જઈ રહી છે અને ઓડિશાએ લોકસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું. આ પહેલીવાર બનશે જ્યારે મહાપ્રભુ જગન્નાથની ધરતી પર બીજેપીના સીએમ હશે. કેરળમાં પણ ભાજપે એક સીટ જીતી છે. કેરળના આપણા કાર્યકર્તાઓએ ઘણું બલિદાન આપ્યું છે. તેઓએ ઘણી પેઢીઓ સુધી સંઘર્ષ કર્યો અને તેઓ જેની રાહ જોતા હતા તે ક્ષણ આજે આવી ગઈ છે. ભગવાન રામથી મોટું કોઈ નહોતું અને ન થશે. આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ લોકસભા ચૂંટણીને લઈને પ્રતિક્રિયા આપી છે. તેમણે પોસ્ટ કરીને લખ્યું છે કે ભગવાન રામથી મોટું કોઈ નહોતું અને ક્યારે આવશે પણ નહીં. અયોધ્યામાં તો ભગવાન રામે પરચો આપ્યો છે. હવે ગુજરાતની જનતા ભગવાન રામનો અવાજ સાંભળે. ભાજપ અયોધ્યામાં હારી ગયું તેના પર કટાક્ષ કર્યો છે. જો કે ગુજરાતમાં આપ બંને બેઠક હારી ગયું છે. આ નિવેદન વિશે તમારું શું કહેવું છે? સી.આર. પાટીલે 25 નવસારી લોકસભાના સૌ નાગરિકોનો આભાર માન્યો. નવસારી એ ગુજરાતનો લોકસભા મતવિસ્તાર છે. મતગણતરી થયા બાદ નવસારીમાં સી.આર. પાટીલે પોતાનો જ રેકોર્ડ તોડી ભારે મતથી જીત્યા બાદ સી.આર. પાટીલે 25 નવસારી લોકસભાના સૌ નાગરિકોનો આભાર માન્યો હતો. તેમણે લખ્યું હતું કે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના માર્ગદર્શન અંતર્ગત નવસારી લોકસભાના નાગરિકોની સુખાકારીમાં ઉમેરો થાય અને નવસારીના સર્વાંગી વિકાસની વાત કરી હતી.
રિઝલ્ટ વચ્ચે પદ્મિનીબાનું નિવેદન આવ્યું. રાજકોટ સીટ પરના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજે ખૂબ જ વિરોધ કર્યો હતો. વિરોધના વંટોળ વચ્ચે રૂપાલાને લઈ ચિત્ર સ્પષ્ટ થયું છે. રૂપાલાએ રાજકોટ સીટ પર જંગી લીડથી જીત મેળવી છે. જીતને લઈ પદ્મિનીબાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું કે રૂપાલા સામે અમારો વિરોધ હતો અને સંકલન સમિતિના રાજકારણને કારણે રૂપાલા સામે તેમની હાર થઈ છે. તેમની હાર માટે સંકલન સમિતિ જવાબદાર ઠેરવી હતી.